મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગમાંથી પરત આવતા પાનોલીના શ્રમિકની બાઇક કોસંબડી નજીક રોડ સાઇડ ખાબકી હતી। એક શ્રમિકનું મોત જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી। બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ શ્રી નવકાર ગ્લોપેક કંપનીમાં કાર કરી કંપનીમાં જ રહેતા મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવાના ચંદ્રસિંહ પાડવી, તેના ગામની બાજુના વડફલી ગામના નિખિલ પાડવી તેના મિત્રના લગ્ન હોવાથી ગત 4 જૂનના રોજ રાત્રિના લગ્નમાં જવા નીકળ્યા હતા। ત્યાં લગ્ન પ્રસંગ પતાવી બીજા દિવસે વહેલી પરોઢે બાઇક લઈ પરત અંકલેશ્વર પાનોલી આવવા નીકળ્યા હતા। દરમિયાન 5 જૂનના રોજ સવારે 6 વાગ્યાના અંકલેશ્વર વાલિયા રોડ પર ગુજરાત ગાડીયન કંપનીથી આગળ કોસંબડી નજીક બાઇક ચાલક નિખિલથી ગાડી કંટ્રોલ ના થતાં પૂરપાટ ચાલતી બાઇક લઈ તેઓ રોડ સાઇડ પર ખાબક્યા હતા, જ્યાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી। તેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડી રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં નિખિલ પાડવીનું મોત નીપજ્યું હતું, જ્યારે ચંદ્રસિંહ પાડવીને ગંભીર ઈજા સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ઘાયલ ચંદ્રસિંહ પાડવી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।